8મા તેજસ્વી તાલા સન્માન સમારંભની શિક્ષણ સમિતિને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય મંચ, આપણા બંને સંતો સંત ન હોત સંસાર મેં તો ગજરી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહર છે वो तो ઠારત ઠામો ઠામ. અહીંયા ઉપસ્થિત તમામ વડીલો અને ખાસ કરી માતાઓ આજે ઉપસ્થિત છે, તમામને નતમસ્તકે વંદન કરું છું. ધરાવીને ધાનના નિપજાઈને કુળવીને માઢું ન હોય, ધરાવીને ધાનના નિપજાઈને કુળવીને માઢું ન હોય. જે ઘરે બાબા સાહેબ નીપજે એની માતા ભીમાબા હોય. આજ સૌ આપ સૌ ઉપસ્થિત છો ત્યારે હું માતાઓને બિરદાવીશ, કારણ કે કદાચ ભીમાબાઈ ના હોત ને તો બાબા સાહેબ ના હોત. જ્ઞાન થકી સમાજ ઉજાડ્યો, જ્ઞાન થકી સમાજ ઉજાડ્યો માયા રોહિદાસ ને કબીર. જ્ઞાન થકી સમાજ ઉજાડ્યો માયા રોહિદાસ ને કબીર. બાબાએ તો બાબા બાદશાહી અપાવી, બાબાએ તો બાબા બાદશાહી અપાવી. એમના કલમ લખી જઈ આપણા સૌના તકદીર. કદાચ બાબાએ કલમ ના લખી હોત, કલમ ના ઉપાડી હોત તો હું તમે ને આપણે સૌ આવા કાર્યક્રમો પણ ના કરી શક્યા હોત. ખાસ કરી મારે તેજસ્વી તારલાઓ વિશે કહેવું છે કે કોઈ ધન મેળવીને ધનવાન થાય છે, કોઈ ધન મેળવીને ધનવાન થાય છે, કોઈ જ્ઞાન મેળવીને જ્ઞાની થાય છે. અહીં મફતમાં મળતા નથી માન, અહીંયા મફતમાં મળતા નથી માન. જે સાધના કરે છે ને એના સન્માન થાય છે. આ તમામ વિદ્યાર્થીઓએ જબરદસ્ત સાધના કરી છે અને આજ સૌ ઉપસ્થિત છો વડીલો, ત્યારે મારે કહેવું છે કે મોતની સી તાકાત. આ શિક્ષણ સમિતિને ખાસ માને કેમ કે મોતની સી તાકાત મારી શકે અરે જિંદગી તારો ઇશારો ચાહીએ. મોતની સી તાકાત મારી શકે, જિંદગી તારો ઇશારો ચાહીએ. જેટલે ઊંચે જવું હોય, જેટલે ઊંચે જવું હોય માનવી, બસ એટલા ઊંચા વિચારો ચાહીએ. આપના વિચારોને હું સતત નમન કરું છું. આપ બાળકોને બિરદાવો છો, આપ આપણી નવી પેઢીને બિરદાવો છો. ખાસ કરીને માતાઓને બહેનોને મારે વિનંતી કરવી છે કે દીકરા દીકરીમાં ફરક રાખ્યા વગર આપના બાળકોને જબરજસ્ત ભણાવજો. અહીંયા યુવાઓ બેઠા છે ત્યારે મારે કહેવું છે, આપ સૌ યુવાઓ બેઠા છો ત્યારે મારે ખાસ કહું છું કે વ્યસનને ફેશન બનાવી, વ્યસનને ફેશન બનાવી ના ફાફા મારો વેરાનમાં, વ્યસનને ફેશન બનાવી ના ફાફા મારો વેરાનમાં. સાચા યુવાન હો, સાચા યુવાન હો તો બાજી મારી દેજો આ ભણતરના મેદાનમાં. કદાચ બાબા સાહેબે ઇંગ્લેન્ડમાં માત્ર ને માત્ર ઘણા બધા દિવસો એવા કાઢ્યા છે કે ટોસ પલારી અને એમને ખાઈ અને દિવસો ગુજાર્યા છે. એ આપણા સમાજને વિકસિત કરવા માટે, એટલા માટે બીજા સમાજ માટે મિત્રો, બીજા સમાજ માટે આપણે પુસ્તકને જાડી ભાષામાં ચોપડી કહીએ છીએ. બીજા પુસ્તકો માટે તો છે ચોપડી, પણ આપણા માટે સોપડી. હા, જાડી ભાષામાં કે જ્યાં પડી ત્યાં સોપડી. અને ખરેખર વાંચજો ચોપડી, વાંચજો ચોપડી તો વિકસિત થશે ખોપડી. વાંચજો ચોપડી તો વિકસિત થશે ચોપડી. અને ચોપડી બનાવી દેશે, ચોપડી બનાવી દેશે મહેલ અને કાઢશે ઝોપડી. ચોપડી બનાવી દેશે મહેલ અને કાઢશે ઝોપડી. છોડાવી દેશે અંધશ્રદ્ધા, મેલડીને ઝાપડી. હા, છોડાવી દેશે અંધશ્રદ્ધા, કાઢશે મેલડીને ઝાપડી. જગાવે આત્મવિશ્વાસ, જગાવી દેશે આત્મવિશ્વાસ. એવી ધારદાર છે રાપડી. અહીંયા ઘણા બધા આપણા વડીલો બેઠા છે કે રાપ કેવું કામ કરે છે, નિંદનને કાઢી નાખે. આપે છે જ્ઞાન અગાધ, આગે આપે છે જ્ઞાન અગાધ, વાગેની કોઈની પેપુડી. આપે છે જ્ઞાન અગાધ, વાગેની કોઈની પેપુડી. અગન જ્ઞાન ને તર્ક રાજા છો,
જ્ઞાન ને તર્ક રાજા છો, સામે હો તોપડી. આમ કલમ દ્વારા, બુક દ્વારા, પુસ્તક દ્વારા બાબા સાહેબે આપણને બળવાન બનાવ્યા છે. આપ સૌ અહીંયા ઉપસ્થિત તેજસ્વી તારલાઓ ખૂબ ખૂબ ઈચ્છું તમારી ઉન્નતિ, ઈચ્છું તમારી ઉન્નતિ, પણ કેટલી ઈચ્છું? તમામ તેજસ્વી તારલાઓને કહું છું, ઈચ્છું તમારી ઉન્નતિ, પણ કેટલી ઈચ્છું? બસ આગળ વધી કદી પાછા ના પડો ને એટલી ઈચ્છું. જય ભીમ, જય ભારત, જય ભીમ, જય ભારત. ચાવડા સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો. શું નામ બેટા તારું? સામાભાઈ દલાભાઈ વાણિયા, અમીરપુરા, દિલ્હી, 2100 રૂપિયા. સો જગુભાઈ ડાયાભાઈ વાઘેલા, હસ્તી રમેશભાઈ પ્રકાશભાઈ ગોતનાથ, 2100 રૂપિયા. સો હેમાભાઈ રામાભાઈ વાઘેલા, ગોતનાથ, 2100 રૂપિયા. બાબુભાઈ ડુંગરભાઈ વાઘેલા, ગોતનાથ, 2100 રૂપિયા. અમરતભાઈ ડુંગરભાઈ વાઘેલા, ગોતનાથ, 2100 રૂપિયા. બલ્લુભાઈ ખેમાભાઈ રાધનપુર, દિલ્હી, 2100 રૂપિયા. રામાભાઈ મીઠાભાઈ સાતુન, દિલ્હી, 2100 રૂપિયા. ગેમરભાઈ લખુભાઈ જેતલપુરા, દિલ્હી, 2100 રૂપિયા. કિશનભાઈ ભીખાભાઈ અગીચાણા, દિલ્હી, 2100 રૂપિયા. કાંતિભાઈ બાવાભાઈ સરદારપુરા, દિલ્હી, 2100 રૂપિયા. સોમચંદભાઈ ગાંગાભાઈ અમીરપુરા, દિલ્હી, 2100 રૂપિયા. રતિલાલભાઈ રાજાભાઈ ભિલોડ, દિલ્હી, 2100 રૂપિયા. ધોળકડા વસ્તીના, ધોળકડા, દિલ્હી, 2100 રૂપિયા. ખેમચંદભાઈ ઉકાભાઈ પારધી, ભિલોડ, 1501 રૂપિયા. બાબુભાઈ નથુભાઈ સોલંકી, ગોતરકા, 1111 રૂપિયા. પ્રદીપભાઈ વાલાભાઈ સોલંકી, ગોતરકા, 1111 રૂપિયા. સો ખેમાભાઈ ગોબરભાઈ રાઠોડ, ગોતનાથ, 1111 રૂપિયા. દુધાભાઈ ભીખાભાઈ પરમાર, જેતલપુરા, 1100 રૂપિયા. હરિભાઈ ભીખાભાઈ પરમાર, જેતલપુરા, 1100 રૂપિયા. સુરેશભાઈ દુધાભાઈ પરમાર, જેતલપુરા, 1100 રૂપિયા. વિનોદકુમાર નાનજીભાઈ પરમાર, જેતલપુરા, 1100 રૂપિયા. તુલસીભાઈ ભીરાભાઈ વણકર, કુણસેલા, 1100 રૂપિયા. મુકેશભાઈ ગેલાભાઈ ચાંદણિયા, રાધનપુર, ચાંદણિયા વાસ, 1100 રૂપિયા. વધાવી લેશું. દિવ્યાંશી ગોરંગભાઈ પરમાર, ગામ રાધનપુર, ચાંદણીયાવાસ. જોરદાર તારીથી વધાવી લેશું. સાહેબ આપણી સમાજમાંથી આવે છે, દૂરના છે, પણ એમને સમાજ પ્રત્યે બહુ લાગણી છે. જ્યારે હું એમને પ્રથમ વખત મળ્યો તો મને એવું લાગ્યું કે ના, ખરેખર સાહેબને સમાજ પ્રત્યે બહુ લાગણી છે. એટલે મેં સાહેબને બોલાવ્યા છે, આપનો પરિચય થાય. સાહેબને અમદાવાદ હોસ્પિટલ કરવી હતી, પણ ગણપતિ મને એવું લાગ્યું કે લાવો ને અહીં કરું, આ ગરીબ માણસોની સેવા કરું. ખરેખર લગભગ 2 વર્ષના સમયગાળામાં મને લાગે છે કે 500 ઉપર ઓપરેશન કર્યા સાહેબ, વધારે 700 આસપાસ. 2000 ઉપર ઓપરેશન થયા. અને ગઈકાલે તમારી હોસ્પિટલના 2 વર્ષ પૂરા થયા કે 3 વર્ષ? 2 વર્ષ પૂરા થયા. ગઈકાલે 2 વર્ષ પૂરા થયા. એમનો પર્સનલ મેસેજ પણ મને હતો. અને 2000 કરતા વધારે ઓપરેશન કર્યા. મિત્રો મને એવું લાગે છે કે નવલખા સાહેબના રેકોર્ડ સુધી પહોંચશે. સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે. સાહેબને 2 શબ્દો આપણે સાહેબને જરા સાંભળી લઈએ. એમને બહુ આપણે ટાઈમ નથી લેવો એમનો. સાહેબ વિનંતી છે. હું ડૉક્ટર રુચિર પરમાર આપ સૌનું સ્વાગત કરું છું. આ મંચ પરથી હું એટલું જ કહેવા માગીશ કે શિક્ષણ એ એક બહુ જરૂરિયાત વસ્તુ છે. આપણા સમાજ માટે તો ખૂબ જ જરૂરિયાત વસ્તુ છે. જો તમે શિક્ષણથી આગળ વધશો તો તમારે આગળ કદી ક્યાંય રોકાવું નહીં પડે. શિક્ષણ ભલે દીકરી હોય કે દીકરો હોય, શિક્ષણ એ આપણા માટે ખૂબ જ જરૂરી અવયવ છે. શિક્ષણ ના હોય તો આપણા જીવનમાં કશું આગળ વધતું નથી. એ મેં જે પોતાની રીતે અનુભવ્યું છે એ તમને હું કહું છું કે શિક્ષણ હશે તો 2 માણસ માન આપશે, શિક્ષણ નહીં હોય તો કોઈ બી માણસ માન ના આપે. એટલે શિક્ષણ બહુ જરૂરી છે. નાના દીકરા દીકરીઓને કહું કે જેટલું ભણાય એટલું ભણવું, આગળ વધવું, આગળ વધીને IAS IPS બનો, ડૉક્ટર બનો અને સમાજનું નામ રોશન કરો એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. ખૂબ
ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. કાંતિલાલ સોલંકી સરદારપુરા, ચાંદાભાઈ સરકારપુરાને વિનંતી કરું વિદ્યાર્થીનું સન્માન કરશે. રુદ્ર કાંતિલાલ જાદવ, રાધનપુર વાવડિયાવાસ, ધોરણ 8, ત્રીજો નંબર. જામાભાઈ પીતાંબરભાઈને હું વિનંતી કરું સ્ટેજ ઉપર વધારો, સન્માન કરો. હિમાંશી રમેશભાઈ વણકર અમીરપુરા, ધોરણ 7, પ્રથમ નંબર. બાબુભાઈ નથુભાઈ ગોત્રકાને હું વિનંતી કરું. સ્ટેજ ઉપર વધારો, દેવનું સન્માન કરો. બુધાભાઈ ભીખાભાઈ, ગામ જેતલપુરા. દિનેશભાઈ ગોટી લાવો. દિનેશભાઈ અમીરપુરા આચાર્ય શ્રી દિનેશભાઈને વિનંતી કરું પંકજનું સન્માન કરશે. દિનેશભાઈ સાહેબ જોરદાર તાળીથી મિત્રો વધાવી લેશું. માનસીબેન ઈશ્વરભાઈ વણકર અમીરપુરા, પ્રથમ નંબર છે. ધોરણ 6 માં જગદીશભાઈ ગાડાભાઈને હું વિનંતી કરીશ કે માનસીબેનનું સન્માન કરશે. હર્ષિત ચિરાગભાઈ જાદવ, રાધનપુર વાવડિયાવાસ. મેહુલભાઈ નથુભાઈને વિનંતી કરીશ. મેહુલભાઈ બાબુભાઈને હું વિનંતી કરીશ કે તેઓ હર્ષિતનું સન્માન કરશે. હર્ષિત આવ્યા છે. દિનેશભાઈ જમીને જજો. ડૉક્ટર સાહેબ તમારે જવું છે? જમીને જાઓ ને, વિનંતી છે. હે માહી વિનોદભાઈ વણકર, ધોરણ 6, ત્રીજો નંબર છે. કિશનભાઈ જામાભાઈ સરદારપુરાને વિનંતી કરીશ. હા મુક્ત એમનું સન્માન કરશે કિશનભાઈ જામાભાઈ. સ્ટુડિયો રાધનપુર કાર્યક્રમને આગળ વધારીએ. પૂર્વ પ્રમુખો આપણને આ પ્રસંગે 2 શબ્દો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા કહેવા માંગે છે, તો આપણે એમને પણ સાંભળીશું. હાલો હાલો અહીંયા મંચ મહેમાનો પધારેલા આપણી સમાજના દરેક ભાઈઓ બહેનો અને વાલા બાળકો, અહીંયા ફક્ત એક શિક્ષણ માટે જ 2 શબ્દો કહેવા. આજે આપણા બાળકો આગળ આવશે નહીં, કારણ આજે 25 ક્લાસ સિવાય કશું પણ છે નહીં. એસની પરીક્ષા આપી 200 માર્કનું પેપર હોય છે સાહેબ, એક અડધો કલાક તેને વાંચતા થાય. 200 માર્ક્સનું પેપર કઈ રીતે પૂરું કરવું? આપણા છોકરા બહુ પાછળ પડે છે. એટલે મારી જેટલા જો ચાલુ કરશો તો આપણું આ જે શિક્ષણ સમિતિ છે એ આગળ આવશે. તો મારી નમ્ર વિનંતી છે કે શિક્ષણની અંદર કોચિંગ ક્લાસ ચાલુ કરો. જય હિન્દ. ત્યારે આ વાડીમાં કોચિંગ ક્લાસ શરૂ થયેલા છે અને કરેલા પણ છે અને ચાલેલા પણ છે. એના પુસ્તકો પણ પડ્યા છે, બધું જ છે. બરાબર, એવું નથી કે શરૂઆત નથી થયેલી. શરૂઆત થયેલી વિદ્યાર્થીને તૈયાર હતી, તો પણ વિદ્યાર્થીઓ આવેલા નથી. કેમ કે કદાચ કંઈક એમાં હશે, પણ આપણે એની વ્યવસ્થા કરશું સાહેબ. ફરી પાછું એને વાત છે. ત્યારે મિત્રો આ આપણો 8મો કાર્યક્રમ થઈ રહ્યો છે. આવો સમાજની પરવાનગીથી
આપણે આવતા વર્ષે 9મો તેજસ્વી તારલા કાર્યક્રમ કરવાના છીએ મિત્રો. જોરદાર તાળીઓથી વધાવી લેશું. 9મા તેજસ્વી આ વખતે આપણે પાણીની બોટલ આપી હતી. નેક્સ્ટ ટાઈમ આવતા કાર્યક્રમે કંઈક બીજું આપશું. ધારો કે ટિફિન બોક્સ આપીએ તો એના પણ દાતા તમે બની શકો, ફાઇલના દાતા બની શકો, સાઉન્ડના દાતા બની શકો. આ બધા દાતા તમે બની શકો અને રોકડ રકમના પણ દાતા બની શકો. એની શરૂઆત પણ આપણે આજથી જ કરવાના છીએ. જેની ઈચ્છા હોય લખાઈ શકે છે, બોલી શકે છે. એની શરૂઆત પણ આપણે આજથી જ કરવી છે. કયા કાર્યક્રમમાં પણ આ 8મા કાર્યક્રમના દાતાઓ બધા થઈ ગયા હતા, બધાને યાદ હોય તો. એટલે એની શરૂઆત પણ આપણે આજથી જ કરવાની છે. ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમમાં હું મેસેજ બનાવતા થાકી ગયો. એટલો બધો શિક્ષણ ફાળો આવ્યો. ખરેખર એટલું બધું મેસેજમાં વેઇટિંગ હતું, એટલું બધું વેઇટિંગ હતું કે માણસ નામ લખાવે ને કે મારા 2100 રૂપિયા ગણપતભાઈ લખો, તો હું એમને કહું કે સાહેબ તમારો અઠવાડિયા પછી મેસેજમાં નંબર આવશે. એટલું બધું વેઇટિંગ છે મારી પાસે. ઘણાના તો ઠપકા આવતા વાયા મારો મેસેજ હજુ નથી આવ્યો, પણ વેઇટિંગ હતું. એટલું બધું વેઇટિંગ હતું કે મેસેજ બનાવવામાં આપણે થાકી ગયા. ખાસ કરીને પરમાભાઈ સાહેબનો ખાસ આભાર માનું છું. દિલ્હી પંચનો ખાસ આભાર માનું છું. અમદાવાદ પંચનો ખાસ આભાર માનું છું કે એમણે ત્યાં એક જ દિવસે સંકલન કરી અને ખાસો એવો શિક્ષણ ફાળો એક જ દિવસે મારા ખ્યાલથી 1,20,000 ઉપરનો શિક્ષણ ફાળો આપણને મોકલાયો. તો દિલ્હી પંચનો અને દિલ્હીના તમામ દાતાનો હૃદયપૂર્વક આભાર માનું છું. અમદાવાદ પંચમાંથી અને અમદાવાદ વસતા આપણા વણકર સમાજના ભાઈઓમાંથી ઘણા બધા માણસોએ આપણને શિક્ષણ ફાળો આપ્યો. ગામડે વસતા આપણા ભાઈઓમાંથી તમામ લોકોએ આપણને ખૂબ શિક્ષણ ફાળો આપ્યો. આ તમામ દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. એમનું પણ આપણે સન્માન કરવાના છીએ. કાર્યક્રમ હજુ બાકી છે, વિદ્યાર્થીઓનું સન્માન હજુ કરવાનું બાકી છે. વાતાવરણ ખૂબ સારું છે, સભા મંડપ ખૂબ ભરેલો છે અને બધા શાંતિથી સાંભળી રહ્યા છો. ત્યારે આપણી હાઈસ્કૂલના રિટાયર્ડ શિક્ષક શેઠ કેબી હાઈસ્કૂલના રિટાયર્ડ શિક્ષક પૂર્વ પ્રમુખ શ્રી વિક્કી પરમાર સાહેબને હું વિનંતી કરું કે શિક્ષણને અનુરૂપ પ્રાસંગિક પ્રવચન કરે. શ્રી વિક્કી પરમાર સાહેબ. વણકર સમાજ તેજસ્વી વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ 8મો નંબર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ ગોતરકા મંદિરના મહંત શ્રી વજરામ બાપુ, બાલક સાહેબ રાધનપુર જગ્યાના ગોવિંદરામ બાપુ તેમજ નિયર વણકર સમાજના અગ્રણીઓ, યુવાનો, બહેનો, ભાઈઓ, આજે મને શિક્ષણ સમિતિ દ્વારા 2 શબ્દો બોલવાનું જ્યારે સૂચન કરવામાં આવ્યું ત્યારે અને હું પ્રમુખ હતો ત્યારે એક શિક્ષકના નાતે જે શિક્ષકને શું હોવું જોઈએ સમાજમાં અને સમાજ માટે શું કરવું જોઈએ એની ચિંતા કરતો હોય. શાળાના વર્ગખંડમાં બાળકો બેઠા હોય ત્યારે જે વિદ્યાર્થીઓ હોશિયાર હોય એની ચિંતા ન કરતા ઠોઠ વિદ્યાર્થી બેઠો હોય એના તરફ શિક્ષકનું ધ્યાન વધુ હોય કે આને પણ ક્યારે હું હરોળમાં લાવી અને આને શ્રેષ્ઠ વિદ્યાર્થી બનાવી શકું, તેજસ્વી વિદ્યાર્થી બનાવી શકું એવી ભાવના હોય. તો આપણો સમાજ તો વર્ષોથી કચડાયેલો છે. આપણા વડીલો ક્યાં કેવી રીતે ગુજરાન કરીને હૈદરાબાદ, પાકિસ્તાન, દિલ્હી, અમદાવાદ પોતાનું પેટીઓ રળવા માટે પોતાના ઘર વખરી સાથે નીકળી ગયા અને જ્યાં છે ત્યાં પણ એ વધુને વધુ પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. જ્યારે અહીંયા આપણું મૂળ વતન રાધનપુર અને અહીંયા આપણી સમાજવાડી બની છે ત્યારે હર્ષની લાગણી અનુભવવી જોઈએ. તો આજના કાર્યક્રમમાં જેના થકી આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છે, નાના ભૂલકો એમનું આપણે સન્માન કરી રહ્યા છીએ. આપણા બાળકો છે. આપણે આ નાના બાળકો ભવિષ્યના જેમ દેશના હિત માટે, રાષ્ટ્રના સન્માન માટે જેમ શ્રેષ્ઠ નાગરિક બનાવવાનો છે તેમ આપણા સમાજ માટે પણ જો આપણું બાળકનું ધ્યાન નહીં રાખીએ તો એ સમાજનો શ્રેષ્ઠ વ્યક્તિ નહીં બની શકે, સમાજનો શ્રેષ્ઠ સુધારક નહીં બની શકે. તો આપણે વધુમાં વધુ કાળજી રાખવી પડશે બાળકોની.
અને એના માટે પૂરતી વ્યવસ્થા કરવી હશે તો શિક્ષણની કરવી પડશે, શિક્ષણની ભૂખ લગાડવી પડશે. હું તો દરેક વાલીને વિનંતી કરું છું, દરેક માતાઓને વિનંતી કરું છું, તમારું બાળક જ્યારે સમજણું થાય, જેમ માતા નાના બાળકને એ નાના બાળકનું જેટલું સ્તનપાન કરાવવાથી માંડીને નાહી ધોવરાવવા અને વસ્ત્રો પહેરાવવા જેટલું ધ્યાન રાખે છે, અને ત્યાર પછી મોટું થાય ત્યારે એના માટે શિક્ષણની ભૂખ જગાડવા માટે એના બંને પેરેન્ટ્સની જવાબદારી હોય છે. એક નાનકડો આયોજકને વિનંતી કરો કે એક નાનકડો એક દ્રષ્ટાંત આપવા માગું છું. બાળકોને ખાસ ધ્યાન સાંભળવા જેવું છે. તો એક નાનકડું ગામ છે અને એ ગામમાં પહેલાના સમયમાં કોઈ સાધન વાહન વ્યવહાર ઓછો, અને બાજુના ગામમાં એક મેળો ભરાતો હશે ધાર્મિક પ્રસંગે, ત્યારે આજુબાજુના ગામડાના માણસો એટલા બધા ઉપસ્થિત રહ્યા અને જે ગામ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે એ બધા જ વૃદ્ધો, વડીલો, યુવાનો, બાળકો આ બધા પોતપોતાના ગ્રુપમાં જઈ રહ્યા છે. મોટી બહેનો છે પોતાના ગ્રુપમાં કંઈક લોકગીતો ગાતી ગાતી એ રસ્તે જઈ રહે છે, ધૂળિયા માર્ગે, કોઈ કેડીએ, કોઈ ખેતરોમાંથી ખુલ્લા જવાય તેવું સીધું એ સ્થળે પહોંચી શકાય એવી રીતે એ એના તરફ જઈ રહ્યા છે. એમાં એક ગામમાં એક માતા થોડીક મોડી પડે છે અને નાવા ધોવામાં, અને ત્યાર પછી બધા એમના ગ્રુપમાં જે પોતાના ગામના જવાના છે જતા એના બાળકને નાનું 5-6 વર્ષનું બાળક છે, એને નાવાનું, એને કપડાં પહેરવાના, એના બાળકને તૈયાર કરતા થોડું મોડું પડી જાય છે. એટલે એના બાળકને ઠપકો આપે છે કે બેટા આખા ગામના માણસો આપણે મેળા તરફ કે જે ગામ જવાનું છે એ બાજુ જઈ રહ્યા છે, ત્યારે આપણે મોડા પડ્યા છીએ. ઝટ એનામાં માથામાં તેલ નાખી અને આ બાઈ જે મેળાનું જે સ્થળ છે, જે ગામ જવાનું છે એ પોતાના ગામમાંથી નીકળે છે. ખુલ્લા ખેતરો આવે છે, જંગલો આવે છે, પગદંડીનો ખુલ્લો માર્ગ આવે છે, અને એ માર્ગમાં એ શિયાળોનો સમય હોય છે. ખેતરોમાં જુઓ તો એવા રવિ પાકો બેલા છે. આમાં એક ખેતર એવું આવે છે જે રાયડાનું ખેતર છે. રાયડાનું ખેતર ઊભું હોય ત્યારે એને સરસ મજાના પીળા પુષ્પો બેસે અને એ પીળા પુષ્પોમાંથી એ રાયના દાણા નીકળતા હોય છે. એવું સરસ મજાનો રાયડાનું ખેતર આવ્યું છે. બેનને એની માને જવાની મેળામાં ઉતાવળ છે અને જે પેલું નાનું બાળક એની આંગળી પકડીને એ જઈ રહી છે, ખેંચીને પરાણે લઈ જઈ રહી છે, ત્યારે એનું બાળક ધીમું પડી જાય છે અને એને તો સરસ મજાના કુદરતી સૌંદર્યમાં આ ખુલ્લા ખેતરમાં ઉભેલા રાયડાના જે પીળા પુષ્પો છે એ જોઈને એનું મન મોહક થઈ જાય છે. અને એને બાળક એની માં ઘડી ઠપકા આપે છે કે બેટા તારા પગ કેમ ઉપડતા નથી, ત્યારે આમ તેમ મારે છે અને રાયડાના ખેતરમાં પુષ્પો તોડવાનું એને મન થાય છે. આમ એની માને અધીરાય છે મેળામાં જવાની. એક તો મોડું થઈ રહ્યું હતું અને એમાં ને એમાં એ બાળકની આંગળી એનાથી છૂટી પડી જાય છે અને મેળામાં જવાની જે ઉતાવળના કારણે એની માં ભાન ભૂલી જાય છે એના બાળકનું. એ મેળામાં જાય છે, મેળાનો આનંદ માણે છે. આનંદ માણીને થાક્યા પછી એને હાંફળી ફાંફળી થઈ જાય, મારું બાળક ક્યાં છે, મારું બાળક ક્યાં છે. ત્યારે પેલું બાળક પણ પુષ્પોમાં એવું ભણાઈ ગયેલું છે એને એની માની પણ ખબર નથી. 1-2 કલાક પછી જ્યારે એ પાછા એની માં એના ખેતરથી એ જ ખેતરમાંથી નીકળે છે ત્યારે એનું લક્ષ્ય, એની માનું લક્ષ્ય હતું મેળામાં અને આ બાળકનું લક્ષ્ય હતું પેલા પુષ્પોમાં. જો વિદ્યાર્થી તમે આવું જો લક્ષ્ય રાખશો તો તમે તમારું જે કંઈક તમારે પ્રાપ્ત કરવાનું છે એ હેતુ સુધી તમે જઈ શકશો. બસ આ થોડો સમય વધારે લીધો એ બદલ અહીંયા આભાર માનું છું. અને આવા બાળકો આવી જ મહેનત કરજો તો ભવિષ્યમાં તમારે ગમે તેવી કઠણાઈ હશે, ગમે એવી તકલીફ હશે તો તમે સિદ્ધિ સર કરી શકશો. થેન્ક યુ. આભાર. વિદ્યાર્થી મિત્રોને સંદેશ છે અને મારે પણ આ મંચ ઉપરથી અમે પણ શિક્ષણ સમિતિ વતી કહેવા માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો ભણવાનું તમારે જ છે. રાત દિવસ વાંચન તમારે જ કરવાનું છે. આપણા કુટુંબના પરિવારજનોના સગા સંબંધી આપણને મદદ કરે, કઈ પેપર લખી ના આપે, ટકા લાવી ના આપે,
એટલે વિદ્યાર્થીઓ મહેનત તમારે જ કરવાની છે, એ વાત ખાસ ધ્યાન રાખશો અને મહેનત કરશો તો ચોક્કસ આગળ જશો. ધીરે ધીરે ખૂબ આપણી સમાજના વિદ્યાર્થીઓ દીકરા દીકરી ભણી રહ્યા છે. ખરેખર આનંદનો વિષય છે. શિક્ષણનું પ્રમાણ હવે ધીરે ધીરે વધી રહ્યું છે. એટલે આપણે હજુ ખૂબ આગળ જઈએ એવી આપણને સૌને પ્રાર્થના છે. વાલીઓને પણ વિનંતી છે કે આપણા બાળકના શિક્ષણ કાર્યમાં 100% નહીં 1000% ધ્યાન આપજો. મિત્રો 11,000 થી ઉપરના જે દાતાઓ, 1100 થી 1100 થી ઉપરના જે દાતાઓ છે એને અમે આ ફોટો વિતરણ કરવાના છીએ. અને આ ફોટો જે છે એના દાતા છે માનનીય વકીલ સાહેબ શ્રી. વકીલ સાહેબ જરા પ્રણામ કરશો એટલે ખબર પડે ને કે મારે ગણપતભાઈ આ વખત વીર મેઘમાયા દેવનો વીર મેઘમાયા દેવનો ફોટો આપવો છે. અને નીચે પણ આપણે લખ્યું છે સૌજન્ય બી બાબુભાઈ બી મકવાણા આપણા સરદારપુરા ગામના સરપંચ પણ છે. હવે સરપંચની વાત નીકળી એટલે વાત કરું. વાલાભાઈ પણ ભિલોટ ગામના પૂર્વ સરપંચ છે. વાલાભાઈ લક્ષ્મણભાઈ આપણા પ્રમુખ છે, એ પણ ભિલોટ ગામના પૂર્વ સરપંચ છે. અને હવે આવનારી ચૂંટણીમાં કોઈક ધારાસભ્ય સરપંચમાં ડેલિકોટમાં ફોર્મ ભરજો અને બનજો. હા, ઘણા કંટાળી ગયા છો એટલે એક જોક્સ કહી દઉં તમને. હા, મેં તો કામ કે છે પણ બધા કે કો કાઠિયાવાડની વાત છે 25-30 વર્ષ પહેલાની. એ વખતે બળદ ગાડાના ખેતી માટેનો જમાનો હતો. અત્યારે ટ્રેક્ટર આવી ગયા. એટલે એક વડીલને બળદગાડું, બળદિયા, ખેતીવાડી, વાડી બધું. એકનો એક દીકરો, બેનો ખાસ સાંભળજો. એકનો એક દીકરો મોટો છે, એના લગ્ન કર્યા એટલે સરસ મજાની લક્ષ્મીના પગલા પાડતી બહુ ઘરે આવી. 1 વર્ષ થયું, 1.5 વર્ષ થયું એટલે થોડી ખસપસ ચાલુ થઈ. બધે થાય છો. ખસપસ ચાલુ થઈ એટલે પેલી બહુ પેલા દીકરાને ચડામણી કરે. કેવી કરે? તમારી મમ્મી તો આખો દિવસ બેઠા હોય છે, શેરીમાં વાતો કરે છે, કશું કામ કરતા નથી. એમને કહો કંઈક મારા કામમાં ભાગ કરે તો મારે કામ ઓછું થાય. રોજ કેટલા એક દિવસે દીકરાને થોડું વધારે કહો ને કોઈ પણ વ્યક્તિને, એટલે એને મગજમાં ઘૂસી જાય. એટલે દીકરાએ પણ એક દિવસ કીધું, બધા બેઠા હતા, શું મમ્મી તું આખો દિવસ જ્યાં ત્યાં બેસે છે, કશું કામ કરતી નથી. આ મારી બહુ કેટલું કામ કરે તને ખબર નથી પડતી? તું તો હાવ અરામાટકાની થઈ ગઈ છે. આ ડોહો જે હતો એ પણ સાંભળતો હતો અને છોકરાની મમ્મી પણ સાંભળતી હતી. ત્યાં તો પેલા ડોહાના કાનના કપાટ ગયા અધર થઈ ગયા કે મારું બેટું આ છોકરો ઉઠીને એની મમ્મીને કામનું કે. ઉનાળાનો તાપ, બપોરનો 1 વાગ્યો. હવે છોકરાનું નામ ગગજી. શું નામ? ગગજી. ત્યાં દાદા એના પપ્પાએ ડોહો હતો એને કીધું કે ગગજી કે હા બેટા કે વાડીએ ગાડું જોડો. શું કરો? ગાડું જોડો. પેલો છોકરો વિચારમાં ગગજી પડી ગયો કે મારું બેટું ખેતરથી તો બધું આવી ગયું, આ વૈશાખ મહિનામાં ખેતરમાં કઈ હોય નહીં. આ બાપુજી અત્યારે શું કામ કહેતા હશે ગાડું જોડવાનું? પણ બાપુજી કીધું એટલે ડોહો કે આપણે વાડીએ જવું છે. કાંઈ વાંધો નહીં બાપુજી કીધું ગાડું જોડું. ગગજીએ તો બળદ છોડીને ગાડું જોડ્યું. ડોહો પણ ગાડામાં બેઠો અને ભેગો પરણો લીધો. બરાબર વાડીએ પહોંચ્યા અને ગગજી જ્યાં બળદ છોડે છે ત્યાં તો ડોહો નીચે ઉતરી અને જોવા માંડ્યો ગગજીને પરણે દેવા. ગગજીને તો બરાબર ઠોકાર્યો, હરખો કરીને માર્યો. ત્યાં તો ગગજી રાડો પાડે, બાપુજી કેમ મારો કે હું જીવું છું, મારી હાજરીમાં તું તારી મમ્મીને કામનું કે, અને કદાચ હું મરી જઉં તારી મમ્મીની શું દશા કરે તું બહુના કહેવાથી. ત્યાં તો ડોહો આવું કહેતો જાય મારતો જાય. ગગજીને તો અધમુઓ કરી નાખ્યો. ગગજી રાડું પાડે, બાપુજી કોઈ દાડો મમ્મીને નહીં કહો, કોઈ દિવસ મમ્મીને કાંઈ કહીશ નહીં. પાકું કે પાકું? તો હેડ ઘરે આ થોડાક હાથી આ લાકડા છે સાણા અંદર ગાડી નાખી દે, ગામમાં કોઈને ખબર ના પડી પડે મેં તને માર્યો તો. આ તને કહી દઉં એમ કઈ બાપ દીકરો મનામણા કરીને પાછા ઘરે આવે.
ઘરે એટલે ગગજી ને લાઈટ થઈ ગઈ, કરંટ મૂળો મગજમાં ખરો કે બાપુજી મારશે. એટલે એની બહુને કે ભાઈને કાંઈ નહીં કહેવાનું, બા તો બધી હવે આમનો તો ભજન કીર્તન કરવાનો સમય છે, એમને હવે આપણે કામનું ના કહેવાય, તાર કરવાનું થાય એટલું, ના થાય મને કહેવાનું હું કરીશ, પણ ભાઈને નહીં કહેવાનું. બહુ પણ સમજી ગઈ. ધીરે ધીરે સમય વધતો ગયો, વર્ષ 1.5 વર્ષ થઈ ગયું, ત્યાં ગગજી ભૂલી ગયા, ગગજી પાછા ભૂલી ગયા. એટલે ગગજી તો વળી પાછા ભૂલી ગયા. એક દિવસ કહી દીધું, ભાઈ શું તમે તો કશું કામ કરતા નથી, ગામમાં આ તમારા બેનપણીઓ જોડે ફર્યા કરો છો, મારી બહુ એટલું કામ કરે. ત્યાં ડોહો સાંભળી ગયો. ડોહો સાંભળી ગયો એટલે કે ગગજી કે હા બાપુજી બેટા વાડીએ ગાડું જોડો. ગગજી કે ના બાપુજી નથી જોડવું. એટલે આવા ગાડું જોડાવે એવા આગેવાનોની જરૂર છે અત્યારે. બરાબર, કાર્યક્રમને આગળ વધારીએ મિત્રો. હર્ષિતા ભરતભાઈ અમીરપુરા મિત્રો, આ દીકરી છે, તેમણે જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી છે અને લડવા મુકામે છે મિત્રો. જવાહર નવોદયની પરીક્ષા પાસ કરી કોઈ સહેલી વાત નથી. આ એમનું સ્પેશિયલ સન્માન છે. અને ભગવાન દાસ હું વિનંતી કરું, ભોજનના દાતા છો આપ, આપના ઘરના મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. હિમાંશી રાજેશભાઈ પરમાર ભિલોટ, ગૌતમ કુમાર ગોવિંદભાઈને વિનંતી હિમાંશી બેનનું સન્માન કરે. બેટા આવી જાય આગળ. એની પછી ટ્વિંકલ રાજેશભાઈ પરમાર ભિલોટ, ભરતભાઈ શિવાભાઈને વિનંતી કરું તૈયાર રહે. લક્ષ વિનોદ કુમાર પરમાર જેતલપુરા, મારો ભત્રીજો. સન્માન કરશે. ભાઈને વિનંતી કરું, સન્માન કરશે. હિતેશ મહેશભાઈ પરમાર જેતલપુરા વધાવી લેશું. જોરદાર તાળીઓથી વધાવશું મિત્રો. હા, સાંતાગઢ 5111 ના દાતા પણ છે. પૃથ્વી જગદીશભાઈ વણકર અમીરપુરા, બોગાભાઈ લખુભાઈને વિનંતી કરું. બોગા મિત્રો જોરદાર તાળીથી વધાવી લેશું. અજુભાઈ ભિલોટથી હાજર છે. અજુભાઈ ભિલોટથી હાજર છે. અમૃતભાઈને સન્માન પહોંચાડી દેજો અમારું. હા હા, મિત્રો સમૂહમાં ઝડપ કરશો. ના લિયોન મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશો. ઝડપ રાખશો કેમેરામેન, થોડી ઝડપ રાખશો. પણ કીધું તો ખરા કે 2100 રૂપિયા આ જૂની પેલી યાદી છે ને, અત્યારે તમે લખાવતા હોય મને ખબર ના હોય. બરાબર, એટલે તમે જતા રહો ઉપર એમ.
2100 થી 5000 સુધીની રકમ જેણે આપી હોય, હું અહીં નામ ના બોલ્યો પણ તમને ખબર હોય તમે આપી છે તો અહીં આવી જાઓ. બરાબર ને સાહેબ? કેમ કે હવે ત્યાં સ્ટેજ કાઉન્ટર ઉપર લખાવે એનું તો આપણને કઈ ધ્યાન ના હોય. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. ઝડપ રાખશે તો 2100 થી 5000 ની રકમ સુધીના દાતાઓ છે. મિત્રો હિંમતલાલ લાખાભાઈ ફોજી 9મા કાર્યક્રમ માટે આ ટ્રોફીઓ જે પડી હતી ટ્રોફીના દાતા છે, ટ્રોફીના દાતા બને છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. વિદ્યાર્થી મિત્રોને આપણે જે સ્કૂલ બેગ આપીએ છીએ, જામાભાઈ પિતાંબરભાઈ મકવાણા સરદારપુરા આપણા વડીલશ્રી યોગદાન આપે છે 9મા કાર્યક્રમ માટે. મિત્રો જોરદાર તાળીથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. સરદારપુરાથી શિવાભાઈ ભીખાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત નથી. મિત્રો દીકરાઓ સોમાભાઈ, કાંતિભાઈ અને રમેશભાઈ હાજર છે. હા, ત્રણેય ભાઈઓ મળીને આવતા કાર્યક્રમ માટે બાળકોને લંચ બોક્સ આપે છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર દાતાશ્રીઓનો. ખૂબ ખૂબ આભાર જામાબા. આજના દાતા પણ આ કાર્યક્રમમાં પણ સાઉન્ડના દાતા એ જ છે. તો એમના દીકરા મનોજભાઈ સાઉન્ડ સંચાલન કરે છે અને મારી પાસે ઉભેલા મારા મિત્ર બાબુભાઈ પેન્ટર, એવોર્ડ વિજેતા પેન્ટર છે. આવતા 9મા કાર્યક્રમ માટે પણ એ સાઉન્ડના દાતા બને છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. હા, ખેમાભાઈ ગાંધી સાહેબને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. હા, સમાજમાં એક નવા મકીમ મળ્યા છે. મિત્રો જોરદાર તાળીઓથી વધાવી લેશું. ખૂબ ખૂબ આભાર. હા હા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવો કાર્યક્રમ રાખે સમાજના છોકરાઓનો શિક્ષણનો આગળ વધે એ પ્રેરણા મળે. ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય ગુરુ મહારાજ. તમારા આશીર્વાદ જોઈએ બાબુ. વજરામ બાબુ આશીર્વાદ આપવા વિનંતી છે. જય ભીમ. શિક્ષણ સમિતિ દ્વારા જે પ્રોત્સાહન રૂપે જે કાર્યક્રમ યોજવામાં આવેલો છે એ કાર્યક્રમ બદલ શિક્ષણ સમિતિ, સમાજ અને જે વ્યક્તિઓએ સમાજને માન આપીને શિક્ષણને વેગ મળે એ માટે જે યોગદાન આપ્યું છે એ લોકોને પણ ધન્યવાદ. 1-2 મિનિટ લઈશ સાહેબ. 1970ની અંદર ઇન્ટરવ્યૂ હતા. 1970ની અંદર ત્યારે કલેક્ટર કચેરીમાં મારો કારકુન તરીકે ઇન્ટરવ્યૂ હતો. એ ટાઈમે ભારતના બંધારણ વિશે એક પ્રશ્ન મને પૂછવામાં આવ્યો હતો, બાબા સાહેબ આંબેડકર. તો બાબા સાહેબે જે કીધું છે આપણને, શિક્ષણ વગર કંઈ નથી. ભૂખ્યા રહીશું તો ચાલશે, પણ શિક્ષણને વેગ આપી, શિક્ષણને આગળ વધારી અને આપણો સમાજ પ્રગતિના પંથે જાય. શિક્ષણ સમિતિ તરફથી પણ જે પ્રોગ્રામો કરવામાં આવે છે એ પણ ધન્યવાદને પાત્ર છે. તો મારું એક નાનું એવું સૂચન છે શિક્ષણ સમિતિને અને સમાજને કે રાધનપુર તાલુકો એ આપણું સેન્ટર છે. સાંતલપુર તાલુકા સુધી આ બાજુ ભાભર વાવ તાલુકા સુધી આ બાજુ જવું નથી આપણે, કારણ કે ત્યાં છે બધું. તો સેન્ટરને ધ્યાનમાં રાખી અને એક શિક્ષણ સંકુલ બનાવવામાં આવે
તો શિક્ષણનો જે વ્યાપ છે, શિક્ષણને જે વેગ મળવો જોઈએ અને આપણે જે કાર્ય હાથ ધર્યું છે એ કાર્ય 100% સફળ થાય. આજે 70-80% સમાજની અંદર ભાઈઓ અને બહેનો પોતાના બાળકોનું ધ્યાન આપી અને શિક્ષણ પ્રત્યે જાગૃત થયેલ છે. તો આને આપણે પાટણ જિલ્લાની અંદર જેમ 100% શિક્ષણ સાક્ષર બન્યો જિલ્લો, એમ આપણો જિલ્લો પણ આપણા માટે 100% શિક્ષિત થાય એ માટે શિક્ષણ સમિતિને પણ હું નમ્ર વિનંતી કરું છું અને સમાજને પણ એટલી નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે આવા કાર્યક્રમને શિક્ષણને સમાજના દરેક વ્યક્તિએ થોડું ધ્યાન આપીને, થોડુંક યોગદાન આપીને આ કાર્યક્રમને, શિક્ષણને 100% સફળતા મળે એ માટે ખૂબ ખૂબ હું સમાજ અને શિક્ષણ સમિતિને પણ વિનંતી કરું છું. જય ગુરુ મહારાજ, જય ત્રિકમ સાહેબ, જય ભારત. રાધનપુર શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત 8મો તેજસ્વી તારલા કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર પધારેલા મહાનુભાવો, ભાઈઓ, બહેનો, વડીલો અને પ્યારા બાળકો પધારી અને અમારા જે 8મા તેજસ્વી તારલામાં યોગદાન આપી અને બાળકોને પ્રોત્સાહન આપી અને એમનું તેમનું બળ વધારી અને આગળ વધે એવા આશીષ વચનો આપી અને આ પ્રોગ્રામને સફળ કરવા બદલ બધા મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, બાળકો સૌનો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. શિક્ષણ સમિતિ વતી હાર્દિક આહ્વાન કરું છું. દિયાળ 34 પરગણા વતી પણ સ્વાગત કરું છું. તો આપણે સૌ સાથે મળી અને જે આ પ્રોગ્રામ કર્યો એના વતી હું બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ હૃદયપૂર્વક હું બધાનો આભાર માનું છું. જય હિન્દ, જય ભીમ, જય 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 ભીમ, જય 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 ભીમ. ખૂબ ખૂબ આભાર ફોઈ સાહેબ. મિત્રો, વચ્ચેનું આ બાજુનું જે કાઉન્ટર છે એ બહેનોનું છે, વચ્ચેનું કાઉન્ટર છે એ ભાઈઓનું છે અને ઓલી બાજુનું કાઉન્ટર એ વિદ્યાર્થીઓનું છે. મિત્રો, આપણે આજના કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. બહેનો દીકરીઓને પહેલા જમવા દઈશું. મિત્રો, બહેનો તમારી આગળ ભાઈઓ ઉભા કહેવાનું જતા રહો.